ફરી જીવી જાણ ભાગ 32। તું છે, હું છું અને કાર્તિક છે। સ્વીકાર? એક દિવસ સ્વીકારશે તો જરૂર, કેમ કે એ મને પ્રેમ જો કરે છે। કાર્તિકનું આટલું આત્મવિશ્વાસથી કહેવું સિદ્ધાર્થને ગુસ્સો અપાવી ગયું ને તે ગુસ્સા સાથે જ કાર્તિકને જોઈ રહ્યો અને કાર્તિક પ્રેમ સાથે નંદિનીને જોઈ રહ્યો। બહુ થયું, નંદિનીએ વિચાર્યું ને એ પોતાની જગ્યાએથી ઊભી થઈને પાછળના દરવાજેથી બહાર નીકળી ગઈ। વર્ગ છોડતા જ તે એક ઊંડો શ્વાસ પોતાની અંદર ભરી ચાલવા લાગી। પગમાં પહેરેલી મોજડી ઉતારી નંદિની બગીચાની લીલીછમ ધોખડ પર ખુલ્લા પગે ચાલી જાણે દૂર નીકળી જવા માંગતી હતી, પણ એના એ ડગનો પીછો કરતો એ કોઈકનો અહેસાસ નંદિનીને ખલેલ પહોંચાડી રહ્યો હોય એમ તે પાછળ જોયા વિના જ બોલી ઉઠી, મારી જિંદગી કોઈ નવલકથા નથી। હું કાર્તિક નામના એ પાત્રને હજુ પણ સમજી શકી નથી। એ દરમિયાન તું પણ… નંદિની વાક્ય પૂરું કરે એ પહેલા જ સિદ્ધાર્થ એની પાસે આવીને ઊભો રહી ગયો। હું જાણું છું કે તું મને પસંદ કરે છે, પણ નહીં, હું તને માત્ર પસંદ નહીં, પ્રેમ પણ કરું છું। સિદ્ધાર્થ વચ્ચે જ બોલી ઉઠ્યો ને સ્પષ્ટતાપૂર્વક પોતાના શબ્દો રાખ્યા। આહ, નંદિની પોતાના ગળાને થોડું ખંખેર્યું, પછી સિદ્ધાર્થે કરેલા સ્પષ્ટ અને સીધા પ્રસ્તાવનો જવાબ આપવા તૈયાર થઈ ગઈ। આ જે ત્રિકોણ બની રહ્યું છે તેમાં તું છે, હું છું અને કાર્તિક છે, તો આવું બનવાના એ કારણમાં વાત કરીએ। કાર્તિકની તો હું સમજી શકું કે અમે વર્ષોથી એકબીજાને જાણીએ છીએ અને અહીં આવ્યા બાદ અમે મિત્રો પણ બની ગયા। કદાચ એટલે જ એ મારા તરફ આકર્ષાયો છે, પણ મને નથી ખ્યાલ કે મારી કઈ બાબતે તને એવો સંકેત આપ્યો કે હું નથી જાણતી કે ક્યારે અને કઈ રીતે આ બધું થયું કે તું હવે મને પ્રેમ કરે છે એવો દાવો પણ કરે છે। ચંચળ, ભોળી અને મીઠી વાતો કરતી યુવતી તરફ બધા આકર્ષાતા હોય, પણ હું એમાંનો એક પણ ગુણ નથી ધરાવતી, તો કેમ તું મને પ્રેમ કરે છે? સાંભળ સિદ્ધાર્થ, હું કાર્તિકને લઈને પહેલેથી જ ગૂંચવણમાં છું અને હવે તું આવા બધામાં પ્રવેશી ને વધારે ગૂંચવણો ઊભી કરી રહે છે મારા માટે। મને સ્પષ્ટ, સંતોષ અને સચ્ચાઈપૂર્વકનું જીવન પસંદ છે। જો અત્યારે હું પહેલેથી જ… નંદિની પહેલી વખત એક શ્વાસે આટલું બોલી હતી। એ બધું છોડને મને ધ્યાનથી સાંભળ। હું કારણ વિના કોઈ પણને સોરી નથી બોલતી, પણ આઈ એમ સોરી। મારા તરફથી ક્યારેય પણ હાની આશા ન રાખતો। તું જ દુઃખી થઈશ ને મને મારા કારણે કોઈ દુઃખી થાય એ પસંદ નથી। સિદ્ધાર્થ હસી રહ્યો, પણ તેના હાસ્ય પાછળનો ગુસ્સો સ્પષ્ટ હતો। તને પ્રેમ કરવા પાછળનું કારણ તું જ મને પૂછે છે, રાઈટ? આ કેવો પ્રશ્ન? આઈ મીન, પ્રેમ થવા માટે એક પળ જ પૂરતી હોય છે, એ મને તને મળ્યા બાદ સમજાયું। તારી અને મારી પહેલી મુલાકાતમાં મારી એ પળ હતી। અફસોસ કે એ કિંમતી પળ એક તરફી હતી ને આ વાત મારું દિલ ક્યાંક ને ક્યાંક જાણતું હતું, પણ મને હતું કે સમય જતાં હું તને મારા તરફ આકર્ષી લઈશ। પણ છોડ, મને માત્ર એટલું કે કાર્તિક અને સિદ્ધાર્થમાંથી કાર્તિક જ કેમ? સિદ્ધાર્થ કેમ નહીં? સિદ્ધાર્થ પૂછી રહ્યો। ના, મેં કાર્તિકને પણ હજુ હા નથી કહી। ના પણ તો નથી કહી, એટલે તું શું ભવિષ્યમાં હા કહેવાની છે? સિદ્ધાર્થે પોતાને મક્કમ કર્યો જવાબ સાંભળવા માટે। નહીં તો હા કે ના કહેવાનો મારો કોઈ વિચાર જ નથી। ના આજ માટે, ના ભવિષ્ય માટે, ના સિદ્ધાર્થને અને ના કાર્તિકને। મારા સ્વભાવની વિરુદ્ધ જઈને આ વાતની સ્પષ્ટતા અને સફાઈ હું તને એટલા માટે આપી રહી છું કેમ કે તે હમણાં જ તારી લાગણીઓને મારી સમક્ષ રાખી છે। તો ઉમ્મીદ, કોઈ પણ જાતની ઉમ્મીદ ના રાખીશ મારી પાસેથી। અને હા, આ વાતની સ્પષ્ટતા મેં કાર્તિકને પણ કરી દીધી છે, નંદિનીએ કડક શબ્દોમાં કહ્યું ને પોતાનો ડગ પાછા વાળી એ ચાલવા લાગી, જાણે એ સિદ્ધાર્થને કહેવા માંગતી હતી કે તે તેમની એક તરફી લાગણીઓને ત્યાં જ અંત આપી દે અને આગળ વધી જાય। સિદ્ધાર્થ જાણે નંદિનીએ ના કહેલું પણ સમજી ગયો એમ નંદિનીને રોકતા પૂછી રહ્યો, એમ કેમ હું આગળ વધી જાઉં? એવું માનીને કે તું મારી જિંદગીમાં આવી જ નહોતી?